જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હું અમરેલીથી રેખા રાદડિયા। હું હૃદયનો હુકમ માનું છું અને આજથી હું દુનિયાના ઠોકરા વિચારો સામે અવાજ ઊંચો કરું છું। એ અવાજ છે હૃદયનો હુકમ। કેમ કે આજનો માણસ જીવે છે પણ જીવતો નથી, સાંભળે છે પણ સાંભળતો નથી અને દુનિયાની ખુશી શોધે છે પણ પોતે હૃદય ગુમાવી બેઠો છે। આધુનિકતાની લાશ પર માનવતાનું અંતિમ સંસ્કાર થઈ રહેલું છે। સૌ કોઈ ભણ્યા ગણ્યા છે, અત્યારે બધા લોકો ખૂબ ભણેલા ગણેલા છે, પણ પ્રેમ, લાગણી, હૂંફ એ ભૂલી ગયા છે। હર કોઈ ધર્મમાં છે પણ દયાના દ્રિવાસા જોવા મળતા નથી। માણસ હવે માણસ રહ્યો નથી, કેવળ માસ્ક પહેરેલો યંત્ર બની ગયો છે। હું એ યંત્રમાંથી નથી, હું એ જીવતી લાગણીઓમાંથી છું। મને ભગવાન મંદિરમાં મળ્યો નથી, એક ભૂખ્યા બાળકના આંસુમાં મળ્યો છે। મને ધર્મ ગ્રંથોમાં માર્ગ નથી મળ્યો, એક માણસના તૂટેલા હૃદયમાં મળ્યો છે। દુનિયાને બધું જોઈએ છે, પૈસા, પદ, પ્રતિષ્ઠા, પણ મારા હૃદયને જોઈએ છે ફક્ત ને ફક્ત 3 શબ્દો, તે છે પ્રેમ, સાસવણ અને માનવતા। શું મળ્યું તમને? મોબાઈલમાં વિશ્વ છે પણ ઘરના લોકો સાથે બેસવાનો સમય નથી। ભિન્ન ભિન્ન ધર્મ છે પણ ભાઈચારો ક્યાં છે? ઘરના દિવાલો વધારે મજબૂત છે, અત્યારે મોટા મોટા બંગલાઓ બનાવે છે અને એ પણ ખૂબ મજબૂતથી બનાવે છે, પણ સંબંધો કમજોર છે। જિંદગીમાં બધું છે છતાં પણ ક્યાંય શાંતિ નથી। કોઈ માણસ અત્યારે શાંત નથી। જ્યારે હૃદયનું કહેવું રોકો છો ને ત્યારે તમારું સૂર્યાસ્ત થઈ જાય છે। જ્યાં સુધી તમે જીવશો નહીં એક આત્માના હૂંફથી, ત્યાં સુધી તમારું જીવન માત્ર એક ફિલ્મ હશે જેને ક્યારેય જીવાતું નથી। હું હૃદયથી બોલું છું, આ ભાષણ નથી, વિસ્ફોટ છે જે ચેતવવા આવ્યો છે કે માનવતા ફરીથી જીવી શકે છે। તો તમે હૃદયના હુકમનો પત્ર ફરીથી વાંચો। હવે સમય આવી ગયો છે કે આપણે બહારની દુનિયા નહીં, અંદરના અવાજને સાંભળીએ, કેમ કે એ અવાજ હૃદયનો હુકમ છે અને એ ક્યારેય ખોટો નથી હોતો। હું રેખા રાદડિયા એ અવાજ બનીશું અને તમે પણ જો એ અવાજ બનવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારી ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં મને જણાવો। હું રેખા રાદડિયા આપને ફરી મળીશ એક સાચી વાત સાથે। જય માતાજી।